આ જો તો, આને જ્યુસ કહેવાય? હે, આને કાઢો કહેવાય, કાઢો. અરે તું લગ્ન પહેલા તો મને કહેતી હતી કે હું તમારા લોહીના ઘૂંટડા પી જઈશ. મને નથી ખબર કે તું સાચે જ આ મને દૂધી અને કારેલાના ઘૂંટડા પાઈ દઈશ. અરે જીમ જોઈન કર્યું, મારો શું વાંક છે? હે, જીમ ટ્રેનર મને પૂછે છે કે સર તમારે વેટ લોસ કરવું છે કે મસલ ગેઇન કરવા છે? મેં એને કહી દીધું કે જો ભાઈ, મારે છે ને આ મારી પત્નીના ત્રાસથી શાંતિ ગેઇન કરવી છે. અને શું કર્યું ખબર છે? અને પહેલા જ દિવસે ટ્રેડમિલ પર દોડતો કર્યો. અડધો કલાક સુધી 8ની સ્પીડે હું દોડ્યો. મને એમ કે હું કાઠિયાવાડ પહોંચી જઈશ. અડધો કલાક પછી ખબર પડી કે સાલું હું તો અહીંયાનો અહીંયા જ છું. અને આ ડાયટ, સવારે પલાળેલી બદામ, બપોરે કાસ્કુસ જેવું સલાડ, સાંજે ખીચડી, ઓટ્સ. ભાઈ આટલું બધું કોણ ખાય? ગામડામાં ગાયો ભેંસો નથી ખાતી. મેં જીમ વાળાને સ્પષ્ટ કહી દીધું છે કે જો ભાઈ, મારે આ 6 પેક એપ્સ નથી જોતા. મારે આ એ સિંગલ ફેમિલી પેક છે ને એને સાચવવાની રીતની ફી મને કહો. અને હું છે ને આ ડાયટ નથી કરવાનો. કાલે મારા ટેબલ પર જલેબી અને ફાફડા જોઈએ. જો નહીં હોય ને તો હું જીમની બહાર વડાપાઉંની લારી ખોલી દઈશ. જોઈ લેજે. ચાલો, ત્રાસ છે તમારો યાર.